તમારી બાજુ આવી ગાડી હોય તો અમને કહેજો ભાઈ, બતાવજો આ કઈ ગાડી છે. હવે ગામ આવશે સાંઢિયાર ગામ આવી જાય તો હું તમને સાંઢિયાર ગામ પણ બતાવીશ. આ વલપાડ વાળો હાઈવે રસ્તો જ છે, તમે જોઈ લેજો. બરોબર. આજે આપણા ડ્રાઈવર તો કાંઈ ઘટે જ નહીં, એવા ડ્રાઈવર બેઠેલા છે. એટલે આજે આપણે કાંઈ ગાડી ચલાવવાની ટેન્શન છે નહીં. અગર તો મને બહુ ટેન્શન હોય ગાડી ચલાવવાનું આજે. એટલે ચલો ગાડી આપણેથી બ્લોક ન ઓલો થાય, પણ આજ મને બ્લોક બનાવવાની મજા આવશે. કેમ કે આજ હું હાવ ફરી છું. આજ મારે કોઈ યાર માથાકૂટ કરવાની નહીં રહે. અગર તમારે ગાડી ચલાવવાની હોય, બ્લોક બનાવવાનો હોય તો બધું ભેગું થાય. તો તમે જોઈ લ્યો. પાછળ અમારી એક ઢીંગલી નાની એવી આવેલી છે જોરી. આ ઢીંગલી નહીં આવું, પણ એ અત્યારે જીગાભાઈ તમે ક્યાં જાવ છો? ઓલપાડ મંદિરે. હા, અમારા જીગાભાઈ પણ હારે આવ્યા છે. તો બધા ઉપડ્યા છે દર્શન કરવા. કેમ કે ભાઈ આપણે મહાદેવના દર્શન નહોતા કરીએ કે એનું કારણ હતું કે 2-3 દિવસ સુધી આપણને તબિયત બરોબર નહોતી. એટલે શિવરાત્રી દિવસે ટેમ ન મળ્યો અને તબિયત નહોતી બરોબર, એટલે આપણે ગયા નહોતા. પણ હવે આજ ધીરાજે દર્શન કરવા જવા છે મહાદેવના. તો જો સામે ગામ આવી ગયું છે, સાંઢિયાર ગામ દેખાય છે. જવું હોય તો સાંઢિયાર ગામ, જો આ પહેલું ગામ, બીજું ગામ આવશે. સાઈણથી બીજું ગામ સાંઢિયાર આવે છે. બરોબર. આ બ્લોકમાં ઠેઠ સુધી બેઠા રહેજો બધા. જો ભાઈ ફાઇનલ સાંઢિયાર ગામ આવી ગયું છે. અને ગામની અંદર હવે જો મંદિરો પણ અંદર બતાવી રહ્યા છે. આ શેનું મંદિર છે આપણે આગળ બોર્ડ વાંચીએ અંદર. આ પહેલું મંદિર આવે છે સાંઈ બાબાનું મંદિર છે. જો બહુ જોરદાર મંદિર છે આ પણ. સાંઢિયાર ગામની અંદર સાંઈ બાબાનું મંદિર છે જોરદાર. બરોબર. હું તમને બતાવી રહ્યો તો તમે જોઈ લો. બરોબર, તમે જોઈ લો. આગળ મંદિર બતાવું છું, બહુ જોરદાર મંદિર છે આ પણ છે. જોયો કેવું મંદિર છે. આનું લોકેશન સાંઈ બાબાનું મંદિર છે. જે ભાઈને આવવું હોય સાઈણથી અવાય છે. સાંઢિયાર ગામમાં મંદિર છે આ. બરોબર. હવે એક પછી મંદિર આવશે ખોડિયાળ માતાજીનું આગળ જતા. આજ આપણે આ રોડ ઉપર જેટલા મંદિર આવે ને એ બધા મંદિરના હું એડ્રેસ તમને આપી દઉં છું. જો અહીંયા ખોડિયાળ માનું મંદિર છે. જો માતાજીનું બોર્ડ પણ મારેલું છે ને આ મંદિર પણ બહુ મસ્ત છે. બરોબર. એટલે સાંઢિયાર ગામ વટી ગયા છે ને હવે સીધું આવશે અઠોદરા પાટિયા કહેવાય. બરોબર. અઠોદરા ગામથી સાઈડમાં રહી જાય. અઠોદરા પાટિયા આગળ આવશે. આપણે એ ચોકડી પણ હું તમને બતાવી દઈ. તો ચાલો જોતા રહેજો બ્લોકમાં ઠેઠ સુધી. જો ભાઈ અઠોદરા ચોકડી પણ આવી ગઈ છે. તમને બતાવી રહ્યો છું. જોઈ લઈએ અઠોદરા ચોકડી. જો અઠોદરા ચોકડી કહેવાય. તો ફાઇનલી આપણે વલપાડ પહોંચવા આવી ગયા છીએ. હવે વલપાડ ચોકડી આવશે. એટલે વલપાડ ચોકડીથી આગળ જતા સિદ્ધનાથ વાળું બોર્ડ પડશે. ત્યાંથી આપણે અંદર જવાનું છે સિદ્ધનાથ મંદિરે. તો હું તમને બતાવી રહ્યો છું. જો વલપાડ ચોકડી આવી ગઈ છે તો જોઈ લો. આ વલપાડ ચોકડી છે. જો આવે બરોબર. જો આ બાજુ સુરત પણ જવાય. અહીંયા સુરતનું બોર્ડ છે. વલપાડ ચોકડીથી અંદર જતા સિદ્ધનાથનું બોર્ડ આવશે. એટલે સીધું આપણે આગળ હું સિદ્ધનાથનું બોર્ડ તમને બતાવી દઉં. જો આ વલપાડ ચોકડી આવી ગઈ છે. આપણે વલપાડ સિટીની અંદર નથી જવાનું, બારોબારથી નીકળી જવાનું છે. ને એકવાર સિદ્ધનાથ મંદિરે જરૂર જજો. કેમ કે ભાઈ મંદિર જોયા લાયક છે. જો હવે અહીંથી અંદર જવાનું છે. આગળ બોર્ડ બતાવી દો તમને સિદ્ધનાથ જવા માટેનું. આ બોર્ડ છે. અહીંથી આપણે સિદ્ધનાથ જવાય છે. બસ અહીંથી આપણે ટર્ન મારી દેવાનો છે. અહીંથી કેટલા કિલોમીટર છે ભાઈ અંદાજે? અહીંથી હવે 7 થી 8 કિલોમીટર સિદ્ધનાથ રહ્યું છે. હવે આપણે વલપાડ પહોંચી ગયા છીએ. વલપાડથી 7-8 કિલોમીટર દૂર છે. બહુ મસ્ત મંદિર છે. એટલે તમે એકવાર વિઝિટ કરજો મંદિરની. દર્શન કરવા જરૂર આવજો બધાય.
જો ભાઈ પણ અહીંયા સુગર ફેક્ટરી પણ છે, તમે જોઈ લો. આ કાંઠા સુગર કહેવાય. વલપાડમાં લુક કેવું છે મને કહેજો બધાય. આ વિડીયો જોઈ લાઈક કરજો, ફોલો કરજો ને આપણી ચેનલને સપોર્ટ કરી દેજો. બરોબર. આ તમને હાવ નવો ટૂલ જ કરાવવાનો છે, નવો જ બ્લોગ બતાવવાનો છે. હનુમાન દાદાનું જલારામ બાપાનું બહુ સટ છે. જો ભાઈ જલારામ બાપાનું મંદિર છે. અહીંયા બાજુમાં એક હનુમાન દાદાનું પણ મંદિર છે, જોઈ લ્યો તમે. બસ હવે આપણે સિદ્ધનાથની નજીક જ પહોંચવા આવી ગયા છીએ. ને સિદ્ધનાથ મંદિર દેખાય. જો સિદ્ધનાથનું મંદિર હમું બતાવી રહ્યું છે, તમે જુઓ. બરોબર. તો પહેલા જલારામ બાપાના હનુમાન દાદાનું મંદિર આવે અને પછી સિદ્ધનાથ મહાદેવ એનું પણ મંદિર આવે. એટલે જોઈ લ્યો આવો લુક આવે મંદિરે આવતા આવતા. જોઈ લ્યો તમે હાવ નજીક પહોંચો ને કેવો મંદિરનો લુક આવે છે, તમે જોયો અંદર. હું તમને ઝૂમ કરીને મંદિર બતાવી રહ્યો છું. જય માતાજી. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો જો આ લોકો બધા ગાડીમાંથી ઉતરી રહ્યા છે અને આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ અમારી ગાડી છે, તમે જોયો ગાડીનો લુક. બરોબર. અને હવે હું તમને મંદિરના દર્શન પણ કરાવીશ આગળ. જો આ મંદિરે પણ બતાવી છે અને આ મંદિરની જગ્યા છે. અમારી ગાડી પાર્કિંગ થઈ રહી છે. તો મંદિરનો લુક જોઈ લ્યો. અને હવે પણ અમે આગળ ફ્રેશ થઈને હાથ બાદ ધોઈ અને દર્શન કરવા પણ જઈ રહ્યા છે. એટલે આ લોકો બધા ઉતરી જાય તો દર્શન કરી આવીએ. તો આ લોકો બધા ઉતરી ગયા છે હેઠા. હા, અમારા રાજુ તું ઓલા આવ્યો રાજવીર? હે? અરે વાહ, જો રાજવીરભાઈ તો દાંતે ખડી પીડ્યા હો ભાઈ. જો આ મંદિરનો લુક છે. જો અહીંયા મસ્ત કુંડ પણ છે નાવાનો. આ કુંડની અંદર નાવાનું છે. અને અહીંયા ઓલપાડ કુંડ બનાવેલો છે સિદ્ધનાથ મંદિરે. એટલે તમે જોઈ લો, કુંડના દર્શન પણ કરવા હોય તો તમને જો આ રીતે કુંડ અહીંયા છે મોટો જબર બનાવેલો. આ કુંડની અંદર તમારે નાહવું હોય તો નવાય એવું પણ છે. અને આની અંદર મચ્છી પણ છે મોટી મોટી. તમને હું મચ્છી બતાવી રહ્યો છું. આની અંદર મચ્છી પણ બહુ મોટી મોટી આવે. આપણે મચ્છી હાટો કંઈ ખાવાનું લાવવાની લાવવાનું તો આપણે ખાવાનું લઈને પછી મચ્છીને આપણે ખાવાનું ખવડાવી દઈએ. બરોબર. ગાંઠિયા બાઠિયા લઈ લઈએ એની હાટું મસ્ત. અરે અહીંયા તો બહુ મોટી મોટી મચ્છી આવે. બરોબર. કેટલી મચ્છી ભાળી? બરોબર. પછી બતાવીએ આપણે ઓલ પણ. ફાઇનલી આ લોકો મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. હું તમને બતાવી રહ્યો છું, તમે જુઓ. તો જો આ લોકો ઉપર ચડી રહ્યા છે ને હું પણ ઉપર હવે જાઉં છું. તમે જોયો ફાઇનલી જોયા જેવો આ બ્લોક થાય. બરાબર. અમારા જિજ્ઞેશભાઈની તો આગળ પહોંચી ગયા છે. તો ફાઇનલી હું પણ મંદિરમાં જઈ રહ્યો છું. તમે મને જોઈ જ રહ્યા છો. ને બહારથી મંદિરનો લુક કેવો આવે. આ સિદ્ધનાથ મહાદેવ મંદિરનો લુક છે, તમે જોઈ લેજો. બરાબર. એટલે કઈ રીતે લુક બને ને કઈ રીતે બ્લોગ બને તમે જોયો. બરોબર. હવે અંદર આપણે જઈએ, આપણને ખબર નથી કે અંદર આપણને શૂટિંગ કરવા દે કે ન દે. બરોબર. પણ આ બહારથી હું તમને લુક બતાવી રહ્યો છું. તો ફાઇનલી સિદ્ધનાથ મંદિરનો જ એ રીતે છે, તમે જોઈ લ્યો. બરોબર. ઓલા લોકો તો પહોંચી ગયા દર્શન કરવા ને હું હજી બહારથી બ્લોગ બનાવી રહ્યો છું. બરાબર. તો આપણે ભાઈ ફાઇનલી અંદર જવું છે. હવે જઈ રહ્યો છું ફાઇનલી અંદર. જો આપણે અંદર નથી હાલવું. અંદરનો લુક છે મંદિરનો. દર્શન કરી લઈએ બધા. સિદ્ધનાથ મહાદેવ મંદિર અંદરનો લુક છે. બરાબર. આવું મંદિર છે, આ ટાઈપનું. બરાબર. અંદર આપણે કાંઈ પૂછવું નથી. જોયો તમે. ફાઇનલી હું મંદિરનો તમને ફોટો બતાવી દઉં, સીન બતાવી દઉં. તમે જોઈ લો, મારા બ્લોગમાં આખું બતાવશે.
અને બાપુને આપણે પૂછી લીધું કે ભાઈ ફોટો પાડવાની પછી જ આપણે બ્લોગ બનાવી દીધું. તો સિદ્ધનાથ મહાદેવ મંદિર ને સામે બેઠા છે પૂજારી બેસી રહ્યા છે આ મંદિરના. તો તમે જોયું આખા મંદિરનો સીન હું તમને બતાવી રહ્યો છું. આ લોકો દર્શન કરીને પણ બહાર આવી ગયા છે ને મારે હજી દર્શન કરવાના બાકી છે. તો હું દર્શન કરવા જવાનો છું પણ એ લોકો દર્શન બધા કરી લે ત્યાં સુધી હું તમને બહારનું લોકેશન બતાવી રહ્યો છું. તમે જોઈ લઈએ બરોબર. જો આ રીતે મંદિર છે. ઓમ મહાદેવ ઓમ મહાદેવ. બાબા મૂર્તિને આપણે ફાઇનલી ભાઈ આપણે તો મચ્છીને ગાંઠિયા ખવડાવી છે. મચ્છી આવી જાય બરોબર. જો મચ્છી આવવા મળી છે. બીજા તો મોબાઈલ આવીને પણ તો અહીંયા એવું લાગે જો ફાઇનલી મચ્છી આગળ તમારે ઢગલો થવાની છે. તો ભાઈ તમે 10 પેકેટ લાવો ને તો અહીં ઘટે એટલા મચ્છી છે આની અંદર. મોટી મોટી હો, નાની નાની નહીં. જોવા એ બધા ઉફાળા મારે ને એ મચ્છી જ છે બધી. તો હર હર મહાદેવ. એમ જાળી પાસે નહીં બેટા, ફોન અંદર પડી જાય જાળી પાસે. આ ગો ઉભો રહેવાનો. આ ગો એમનો ઉભો રહે પછી તો તમે દેખા આગળ નાખ્યા આવશે. તો આપણે કેટલા ગાંઠિયા નાખી દીધા છે તમે પાણીમાં. ગાંઠિયા તો બતાતો અમારા રાજવીરે નાખે છે. બહાટી બોલાવે છે રાજવીરે છે. જો તો આપણે ગાંઠિયા ખવડાવ્યા છે. હવે આગળ જો ધબધબાટી બોલી જાય. ચાલો આપણે બહાર હોઈ આવે એટલે બીવે નહીં. જો કેટલી મચ્છી આવે છે દેખાય ને તમને. જેટલા ગાંઠિયા નાખો એટલા ખાઈ જાય. તો આ છે એના મોટો મોટો ગાંઠિયાનો કુંડ. હવે જો આમ તમારે ચારે બાજુથી મોટી મોટી મચ્છી આવીને ગાંઠિયા ખાઈને વહી જાય છે. જો જો કવડી કવડી મચ્છી છે. શૂટિંગ ચાલુ છે ને. ફાઇનલી તમે જોઈ લીધું છે. તો આપણે મચ્છીને પણ ગાંઠિયા ખવડાવી દે ને. મચ્છી કેટલી કવડી કવડી મોટી થાય એટલે તમે તમને દેખાતી છે. હું ઉપરથી તમને બતાવી રહ્યો છું. જુઓ હા મોટી મોટી મચ્છી આવે છે. પણ આમાં તમને દેખાય કે ન દેખાય કાંઈ ઓલું નહીં. પણ એમાં શું છે બીવે ને એટલે વહી જાય આપણે બરોબર. અને આ આખો લુક છે એના કુંડનો તમે જોઈ લ્યો. અહીંયા ફરતા મંદિરો છે. ચાલો અમારે ટીનિયાભાઈની તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે અહીંથી નીકળશું. શું ખાવેલા બે એમ. તો જો ફાઇનલી અમારા જીગાભાઈ ને રાજવીર ને બધા અહીંયા વલપડ આવ્યા હતા સિદ્ધનાથ. તે આવીને ભૂખ લાગી જતી લોટ ખાવા માંડ્યા. મને કે તમારે ખાવા મેં કીધું નહીં ભાઈ આપણે તો ચા પીવી છે.